સંસ્થામાં અમે પ્રસાદી રૂપે આજે એક અમને એક સારો એવો વિચાર એક ભાઈ અમારા રમેશભાઈ ભવનભાઈ પરમાર જેમની હારે અમે અહીંયા એક વખત આ સંસ્થાની મુલાકાતે આવેલા. એમના એક પ્રસંગ દ્વારા અમને એક પ્રેરણા મળેલી કે જીવનમાં ક્યારેક એવી જગ્યાએ પણ આવા માણસો જીવે છે, આવી સંસ્થા આવું કામ કરે છે અને આવી જગ્યાએ આપણે કુદરતે આપણને આપેલું હોય તો મુઠ્ઠી નહીં તો ચપટી ક્યાંક આવું વાવેતર કરવું જોઈએ. અને બીજી એવી સંસ્થાઓમાં કે જ્યાં આપણને ખ્યાલ નથી એવી જગ્યાએ ખોટી જગ્યાએ આપણા પૈસાનો ગેરઉપયોગ થતો હોય એવી જગ્યાએ દાન ન કરવું જોઈએ એવી પ્રેરણા અમને મળી. અને આપણા હાથે આપણી યથાશક્તિ જે આપણે પહોંચી શકીએ છીએ એટલું આપણી હાથે વાવેતર કરવું જોઈએ. એટલે અમે અમારું ગામ ગુંદાળા અને અમારા પરિવાર તરફથી અમે આજે આ પ્રભુજીને એક પ્રસાદી રૂપી આયોજન કરેલું છે. અને આ રીતે જો જે કોઈ આ વિડીયો જોતા હોય, કુદરતે તમને કાંઈક આપ્યું હોય તો ચપટી મુઠ્ઠી ક્યાંક આવી રીતના વાવેતર કરજો. જય રામપીર, જય અમર. જય મા અમર, જય રામદેવ પીર મહારાજ, જય દેવીદાસ બાપુ. અમે આ જગ્યા ઉપર અમને ખ્યાલ નહોતો કે હડમણિયાની બાજુમાં જે અમર આશ્રમ આવેલો છે ત્યાં આવા પ્રભુજી તરીકે ઓળખવામાં આવે છે. એવી જગ્યાએ સારું એવું સેવાનું કાર્ય થાય. બેન શ્રી જલ્પાબેન પોતાનું સમગ્ર જીવન અહીંયા સમર્પણ કર્યું છે. ત્યારે અમને પણ એવી પ્રેરણા થઈ કે આવી જગ્યાએ મુઠ્ઠી વાપરવું જોઈએ. જો ઈશ્વરે આપ્યું હોય તો. આમ તો જો તો આપણા શાસ્ત્રોમાં કીધેલું છે કે આપણી કમાણીનો 10મો ભાગ છે ઈશ્વરના કોઈ પણ કાર્યમાં વાપરવું. તો અહીંયા પ્રભુજીની સારી એવી સેવા થાય છે અને સેવા સાથી ગ્રુપથી આ અમને પ્રેરણા મળી છે. યુટ્યુબમાં અમે પણ વિડીયા જોઈએ છે. આજનો ભોજન પ્રસાદ છે તે ગુંદાળાના રહીશ અમારા મિત્ર છે એમના તરફથી છે. અને આવતા દિવસોમાં અમે પણ અહીંયા કંઈક ને કંઈક જે કાંઈ યથાશક્તિ છે તે અહીંયા સમર્પણ કરશું. જય મા અમર.